Hello students, good morning to all of you. Standard 4, Unit number 2, Things Around Us. આગળના લેક્ચરોની અંદર તમે એક્ટિવિટી 1 to 12 શીખી ગયા છો. હવે આપણે લાસ્ટ એક્ટિવિટી નંબર 13 આપણે શીખીશું. એક્ટિવિટી નંબર 13 આ તમારી ટેક્સ્ટ બુક જે છે, આ ટેક્સ્ટ બુકની અંદર તમારી જે ટેક્સ્ટ બુક છે એ ટેક્સ્ટ બુકની અંદર એક્ટિવિટી નંબર 13 આપણે અહીંયા શીખી રહ્યા છીએ. નીચેની કવિતા સાંભળો અને ગાઓ. તમારા ગુજરાતી પાઠ્યપુસ્તકમાં આવી જ કવિતા આપેલી છે તે ઓળખો. ગુજરાતી પાઠ્યપુસ્તકની અંદર તમને આ જ કવિતા આપેલી છે, એ જ કવિતા અંગ્રેજીમાં તમને અહીંયા આપેલી છે. ટાઇટલ શું છે? ટોમેટો સેઝ. ટોમેટો એટલે કે ટામેટું. SAY સે એટલે કે બોલવું. ટામેટું બોલે છે. આ જે પણ નીચે આપેલું છે એ કોણ બોલી રહ્યું છે? ટામેટું. ટમાટો રે ટમાટો ફેટ લાઈક અ પોટ. ટામેટું રે ટામેટું ફેટ FAT ફેટ એટલે કે જાડું. LIKE લાઈક એટલે જેવું. અ પોટ POT પોટ એટલે કે માટલું. ટમેટું રે ટામેટું માટલા જેવું જાડું. શેકિંગ ઇન ધ ફ્રીજ શાઉટેડ અલોટ. શેકિંગ એટલે કે હાલવું. શેક એટલે કે હાલવું થાય, ધ્રુજવું. ટામેટું જે છે તે ફ્રીજની અંદર, ઇન ધ ફ્રીજ એટલે કે ફ્રીજની અંદર ટામેટું હતું તે હલી રહ્યું હતું, ધ્રુજી રહ્યું હતું. શાઉટેડ અલોટ ઘણી બૂમો પાડી. શાઉટેડ એટલે કે બૂમ પાડવી અને અલોટ એટલે કે ઘણું. ફ્રીજની અંદર ટામેટું જે છે હલી રહ્યું હતું, એકદમ ધ્રુજી રહ્યું હતું, તેણે ઘણી બૂમો પાડી. હવે શું બૂમ પાડે છે? આંટી આંટી દૂધી આંટી. આંટી એટલે કે માસી. માસી દૂધી માસી ગીવ મી અ કોટ. ગીવ GIVE ગીવ એટલે કે આપવું. મી એટલે કે મને. ME મી એટલે કે મને. અ કોટ COAT કોટ એટલે કે કોટ, જે શિયાળામાં તમે પહેરો છો, જ્યારે ઠંડી લાગે ત્યારે તમે ગરમ વસ્ત્રો પહેરો છો, એ કોટ. શું કહે છે ટામેટું? માસી દૂધી માસી મને એક કોટ આપો. લુક એટ મી. લુક એટલે કે જોવું. એટ એટલે કે મારી. લુક એટ એટલે કે નીચ સામે જોવું. મી એટલે કે મને જુઓ. આઈ એમ શિવરિંગ અ લોટ. શિવરિંગ એટલે શું થશે? ધ્રુજતું. ટુ શિવર એટલે કે ધ્રુજવું. ટામેટું શું કહે છે? મને જુઓ. હું ખૂબ ધ્રુજી રહ્યો છું. ઓ આઈ વોઝ હેપી ઓન ધ પ્લાન્ટ. હું હેપી HAPPY હેપી એટલે કે ખુશ. ON એટલે ઉપર અને PLANT પ્લાન્ટ એટલે કે છોડ. ટામેટું જ્યારે ઉગે છે તો છોડ ઉપર ઉગે, બરાબર છે? છોડ પહેલાં નાનો હોય, પછી ધીમે ધીમે વિકાસ પામીને મોટો બને. એની અંદર પહેલાં તો નાનું એવું ટામેટાનું ફળ, પછી ધીમે ધીમે એ પણ વિકાસ પામે અને મોટું ટામેટું બને છે. તો ટામેટું શું કહે છે? હું છોડ ઉપર ખુશ હતો. સનશાઇન વોઝ વેરી નાઇસ માય આન્ટ. સનશાઇન એટલે કે સૂર્યપ્રકાશ, તડકો. એને અંગ્રેજીમાં કહેવાય છે સનશાઇન. NICE નાઇસ એટલે કે સરસ. મારા માસી તડકો જે છે ત્યાં ખૂબ સરસ હતો. હવે છોડ ઉગતો હોય તો ક્યાં ઉગાડેલો હોય? કુંડામાં હોય અથવા તો જમીનની અંદર વાવેલો હોય, બરાબર છે? તો જમીનની ઉપર જે છે ખુલ્લું આકાશ જ હોય, એટલે કે ત્યાં મને તડકો મળતો હતો. હું છોડ ઉપર જ્યારે હતો ત્યારે ખૂબ ખુશ હતો. કેમ ખુશ હતો? કારણ કે ત્યાં ખૂબ સરસ તડકો આવતો હતો, ત્યાં મને સૂર્યપ્રકાશ મળતો હતો. હિયર ઇટ ઇઝ ઓલ આઈસ એન્ડ આઈસ. ICE આઈસ એટલે કે બરફ. HERE હિયર એટલે કે અહીં. અહીં તો ફક્ત બરફ અને બરફ જ છે. અહીં બરફ સિવાય બીજું કશું નથી. ધ વિલેજ ઇઝ કોલ્ડ કુલ આઈસ. વિલેજ એટલે કે ગામ. COLD કોલ્ડ એટલે પણ ઠંડુ થશે. COOL કુલ એટલે પણ ઠંડુ થશે. ધ વિલેજ ઇઝ કોલ્ડ ગામ ઠંડુ છે. કુલ આઈસ કેવું ઠંડુ છે? બરફ જેવું ઠંડુ છે. ટામેટું જે છે ફ્રીજની અંદર છે. ફ્રીજની અંદર હલી રહ્યું છે, ધ્રુજી રહ્યું છે. કેમ ધ્રુજે છે? કારણ કે એને ઠંડી લાગે છે.
ફ્રીજની અંદર એને તડકો મળતો નથી. એટલે શું કહે છે કે હું છોડ ઉપર ખૂબ ખુશ હતો. કેમ ખુશ હતું? કારણ કે ત્યાં મને ખૂબ તડકો મળતો હતો, ત્યાં મને ઠંડી લાગતી નહોતી. અહીંયા તો આખું જે ગામ છે ઠંડુ ઠંડુ છે. કેવું ઠંડુ છે? બરફ જેવું ઠંડુ ઠંડુ છે. બરાબર છે? અહીંયા સુધી આ તમારો એક પાર્ટ જે છે કમ્પ્લીટ થાય છે. હવે આપણે આ બીજો પાર્ટ જોઈએ. હવે આપણે બાજુની જોઈએ. ઓ આંટી, આ બાજુની પોએમ બોલું છું. ઓ આંટી, હુ મેડ ધીસ ફ્રીજ? અરે માસી, આ ફ્રીજ કોણે બનાવ્યું? MADE, મેડ એટલે કે બનાવ્યું. WHO, હું એટલે કે કોણ. ધીસ એટલે કે આ, અને ફ્રીજ એટલે કે ફ્રીજ. આ ફ્રીજ કોણે બનાવ્યું? હિયર, HERE, હિયર એટલે કે અહીં. I એટલે કે હું. FEEL, ફીલ એટલે કે અનુભવવું, લાગવું. નથિંગ, NOTHING, નથિંગ એટલે કે કશું નહીં. WARM, વોર્મ એટલે કે ગરમ, હુંફાળું. અહીં મને કશું પણ હુંફાળું એટલે કે ગરમ લાગતું નથી. ટીપ ટેપ કેમ પિંકી હંગ્રી? HUNGRY, હંગ્રી એટલે કે ભૂખ્યું. CAME, કેમ એટલે કે આવી. ટીપ ટેપ ભૂખી પિંકી આવી. પિંકી નામની છોકરી જે છે એને ભૂખ લાગી હતી, તો એ ભૂખી હતી, તો એ આવે છે. ઓપન ધ ફ્રીજ, OPENED, ઓપન એટલે કે ખોલ્યું. ફ્રીજ, પિંકીએ ફ્રીજ ખોલ્યું. એન્ડ અને TOOKOUT, ટૂક આઉટ એટલે કે બહાર કાઢી. GHARI, ઘારી, એ મીઠાઈનું નામ છે. થોડી વારમાં ભૂખી પિંકી આવે છે, ફ્રીજ ખોલ્યું અને તેણે ફ્રીજની અંદરથી ઘારી બહાર કાઢી. સડનલી, SUDDENLY, સડનલી અચાનક, એકાએક. સડનલી, ધ રેડિશ, REDDISH, રેડિશ એટલે કે મૂળો. મૂડ અબાઉટ, એકાએક મૂળો જે છે થોડો એવો ખસ્યો. મૂવ એટલે કે હલવું, ખસવું. ટીપ ટેપ કેમ ટોમેટો આઉટ, મૂળો જેવો ખસ્યો એવું ટામેટું જે છે કેમ આઉટ એટલે કે બહાર આવ્યું. સૂન, SOON, સૂન એટલે કે થોડી જ વારમાં. SUN, સન એટલે કે સૂર્ય. રેન એટલે કે દોડ્યો. અક્રોસ એટલે કે એક બાજુથી બીજી બાજુ, અને સ્કાય એટલે કે આકાશ. સૂન સન રેન અક્રોસ ધ સ્કાય. થોડી જ વારમાં સૂર્ય આકાશમાં આ બાજુથી પેલી બાજુ દોડ્યો. ગિફ્ટેડ ટોમેટો, અ કોટ ઓફ વોર્મ સનશાઇન. ગિફ્ટેડ એટલે કે ભેટ આપી. GIFTED, ગિફ્ટેડ એટલે કે ભેટ આપી. ટોમેટો, ટામેટાને ભેટ આપી. શું ભેટ આપી? અ કોટ ઓફ વોર્મ સનશાઇન, હુંફાળા સૂર્યપ્રકાશની ભેટ આપી. કોટ જે હતો શાનો હતો? સૂર્યપ્રકાશનો. સૂર્યપ્રકાશ એટલે કે તડકો. તડકામાં તમે ઊભા રહ્યો તો શું થાય? ગરમી મળે છે. શિયાળામાં ખૂબ ઠંડી હોય તો તડકામાં ઊભા રહ્યો તો થોડી આમથી હૂંફ મળે છે. તો આ ટામેટાને ખૂબ ઠંડી લાગતી હતી. જેવું ફ્રીજમાંથી બહાર નીકળ્યું એવું તડકાએ જે છે એને સૂર્યપ્રકાશની ભેટ આપી, એને ગિફ્ટ આપી છે. સૂર્યપ્રકાશ સ્વરૂપે કોટ આપ્યો છે. આઈ એમ ધ કિંગ, હું રાજા છું. તમને આ આપેલું છે એને વંચાય છે આઈ એમનું ટૂંકું રૂપ છે. KING, કિંગ એટલે કે રાજા. હું રાજા છું. સેડ વિથ અ સ્માઇલ, ફાઇન. સ્માઇલ એટલે કે સ્મિત. SMILE, સ્માઇલ એટલે કે સ્મિત, હાસ્ય. FINE, ફાઇન એટલે કે સરસ. સરસ સ્મિત સાથે ટામેટું બોલ્યું, હું રાજા છું. ફરીથી પોએમ સમજીએ. ટોમેટો ફેટ લાઈક અ પોટ. ટામેટું માટલા જેવું જાડું.
Shaking in the fridge shouted a lot. ફ્રીજની અંદર ધ્રુજતું ખૂબ બૂમો પાડી, આંટી આંટી દૂધી આંટી, માસી માસી દૂધી માસી, ગીવ મી અ કોટ, મને કોટ આપો, લુક એટ મી, મને જુઓ મને જુઓ, આઈ એમ શિવરિંગ અ લોટ, હું ખૂબ ધ્રુજી રહ્યો છું. ઓ આઈ વોઝ હેપી ઓન ધ પ્લાન્ટ, ઓ હું છોડ ઉપર ખુશ હતો. સનશાઇન વોઝ વેરી વેરી નાઇસ માય આન્ટ, મારા માસી સૂર્યપ્રકાશ ખૂબ ખૂબ સરસ હતો. હિયર ઇટ ઇઝ ઓલ આઈસ એન્ડ આઈસ, અહીં તો ફક્ત બરફ અને બરફ જ છે. ધ વિલેજ ઇઝ કોલ્ડ કુલ કુલ આઈસ, ગામ ઠંડુ છે, બરફ જેવું ઠંડુ ઠંડુ છે. ઓ આંટી વુ મેડ ધીસ ફ્રીજ, અરે આંટી, અરે માસી, આ ફ્રીજ કોણે બનાવ્યું? હિયર આઈ ફીલ નથિંગ વોર્મ ઇઝ, અહીં મને કંઈ પણ હુંફાળું લાગતું નથી. ટીપ ટેપ કેમ પિંકી હંગ્રી, ટીપ ટેપ ભૂખી પિંકી આવી. ઓપન ધ ફ્રીજ, ફ્રીજ ખોલ્યું, એન્ડ ટુક આઉટ ઘારી, અને ઘારી બહાર કાઢી. સડનલી ધ રેડિશ મૂવડ અબાઉટ, એકાએક મૂળો જે છે થોડું અમથું ખસ્યો, હલ્યો. ટીપ ટેપ કેમ ટોમેટો આઉટ, ટીપ ટેપ ટામેટું બહાર આવ્યું. સોન સન રેન અક્રોસ ધ સ્કાય, થોડી જ વારમાં આકાશમાં સૂર્ય જે છે એક બાજુથી બીજી બાજુ તરફ દોડ્યો. ગિફ્ટેડ ટોમેટો અ કોટ ઓફ વોર્મ સનશાઇન, ટામેટાને સૂર્યએ સૂર્યપ્રકાશનો જે કોટ જે છે એ ગિફ્ટમાં આપ્યો, ભેટ આપી. આઈ એમ ધ કિંગ સેડ વિથ અ સ્માઇલ ફાઇન, સરસ સ્મિત સાથે ટામેટું બોલ્યું, હું રાજા છું. આ જ કવિતા તમારે ગુજરાતીની પાઠ્યપુસ્તકની અંદર આવે છે, જે તમારે ઓળખવાની છે. અહીંયા તમારું યુનિટ નંબર 2 જે છે પૂરું થાય છે. થિંગ્સ અરાઉન્ડ અસ, એની 1 to 13 એક્ટિવિટી, 1 થી 13 એક્ટિવિટી તમે શીખી ગયા છો. હવે એક્ટિવિટી 13 અહીંયા તમે સમજી ગયા છો. આ પાઠની અંદર તમારે શું યાદ રાખવાનું છે? પહેલું તો કલરના નામ આવેલા, કલર જે છે 10 સ્પેલિંગ છે. તમારે ટોટલ 10 રંગ યાદ કરવાના છે. તો આ બોર્ડ ઉપર તમને સ્પેલિંગ દેખાય છે, એક્ટિવિટી નંબર 13 ના છે. જો ના યાદ રહેતા હોય તો તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. હવે આ યુનિટની અંદર શું યાદ રાખવાનું છે? તો પહેલું એક્ટિવિટી નંબર 1 જે છે એ રંગ જે છે રંગનું છે. ટોટલ 10 રંગ તમને મેં શીખવાડ્યા છે, એના સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ તમને આવડતા હોવા જોઈએ. એના પછી આપણે આકારો વિશે શીખ્યા છીએ. SHAPES, શેપ્સ એટલે કે આકારો. એમાં 4 હતા: ટ્રાયેંગલ, રેક્ટેંગલ, સ્ક્વેર એન્ડ રાઉન્ડ. આ જે છે સર્કલ, એ તમારે શીખવાના છે, સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ સહિત યાદ રાખવાના છે. એના પછી 1 to 20 જે છે અંક, નંબર્સ, એ તમારે સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ સહિત યાદ રાખવાના છે. પછી આપણે મૂળાક્ષરો ઓળખતા પણ શીખીએ છીએ. જે સ્મોલ લેટર્સ છે, બીજી ABCDના મૂળાક્ષરો પણ આપણે ઓળખતા શીખ્યા છીએ. પછી વિરોધી શબ્દો શીખ્યા એક્ટિવિટી નંબર 11ની અંદર. જે ટોલ, શોર્ટ, બિગ, સ્મોલ, હોટ, કોલ્ડ, આ વિરોધી શબ્દો છે એ આપણે શીખી ગયા છીએ. એક્ટિવિટી નંબર 12 જે છે પિક્ચર ડિસ્ક્રિપ્શન હતું, ચિત્રનું વર્ણન. ચિત્ર જે આપેલું છે એનું વર્ણન તમને નીચે આપેલું હતું, એના લીધે પ્રશ્નના જવાબ શીખ્યા છો. રંગ પણ તમારે એમાં આવે છે. અને લાસ્ટ એક્ટિવિટી નંબર 13, આ જે છે ગુજરાતીની પોએમ તમને અંગ્રેજી ભાષામાં આપેલી છે. તો આટલું તમારે યાદ રાખવાનું છે. નોટની અંદર તમારે રંગના સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ લખવાના છે. એના પછી 4 આકાર આવેલા હતા, તો 4 આકારના સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ લખવાના છે. એના પછી નંબર્સ 1 to 20, 1 થી 20 અંક જે છે સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ સહિત તમારે લખવાના છે. આ રીતે તમારું યુનિટ નંબર 2 જે છે પૂરું થાય છે. ટાઇટલ છે થિંગ્સ અરાઉન્ડ અસ. આપણે આમાં શું શીખ્યા? આજુબાજુની વસ્તુ, આપણી આજુબાજુની વસ્તુ કેવી છે, કયા રંગની છે, ઊંચી છે, નીચી છે, નાની, મોટી, આ બધું આપણે શીખી ગયા છીએ.
તો આ રીતે તમારે રંગના સ્પેલિંગ, આકારના સ્પેલિંગ અને નંબર્સ યાદ રાખવાના છે. બાકીનું જે છે આપણે સ્વાધ્યાય પોથીની અંદર એક્સરસાઇઝ કરીશું ત્યારે જોઈશું. તો નોટની અંદર તમારે પહેલાં તો રંગના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ લખવાના, એના પછી આકારના સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ લખવાના છે અને એના પછી 1 to 20 ONE 1 એટલે કે 1, TWO 2 એટલે કે 2, આ રીતે 20 સુધી તમારે લખીને યાદ રાખવાના છે. TWENTY 20 એટલે કે 20, આટલું તમારે યાદ રાખવાનું છે, લખવાનું છે અને મોઢે કરવાનું છે. ઇંગ્લિશની નોટની અંદર લખવાનું છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે યુનિટ નંબર 2 થિંગ્સ અરાઉન્ડ અસ જે છે એની સ્વાધ્યાય પોથી આપણે પૂરીશું. ત્યાં સુધીમાં જેટલું મેં કીધેલું છે બરાબર મોઢે કરીને આવવું.